प्रमुख स्वामिने नमः। કાલે શું થયું તો શક્કરપુરીની વાત આવી રહી. હવે સમજ્યા ને શક્કરપુરી એટલે કોણ? બધા શામ ભગવાન. શક્કરપુરી એટલે બધા સંતો. એના સાંભળવા યાદ રાખ્યું સારું. આ બીજી લીટી શું બોલે? અક્ષરપરા. અક્ષર કોણ? તેથી પર એટલે એમનાથી ઉપર એટલે કંઈ ઉપર બેસતા નહીં. એમનો સુપર પાવર એટલો ભગવાનનો છે તે જ્ઞાત્યાંશમાં એટલો ઊંચો છે વધારે એટલે સુપર. એટલે એમની ઉપર અક્ષર આનંદ ઘન એટલે અક્ષરથી પર જેની સત્તા છે તેવા ભગવાન અક્ષર પર આનંદ ઘન. આનંદ એટલે હેપી. આનંદ એટલે હસે. આમ હવે હસો ને બધા આનંદ આવી આમ રડવાનું ના થાય. આનંદ બધું હસતું જ આવે દરેક વાતચીતની અંદર. એટલે આનંદ જેની અંદર રહેલો છે અપરંપાર, જે આનંદ આપણે ભોગવીએ છીએ એ આનંદ ક્યાંથી આવે છે? મહારાજથી આવે છે. શ્રીજી મહારાજ છે એમની પાસે આનંદનો બહુ જ જબરદસ્ત જથ્થો પડ્યો છે, ખૂટતો જ નથી. એ આનંદ બધાને આપણને આપે છે ને તો એમની પાસે ખૂટતો જ નથી. એટલો બધો આનંદ છે. એક અક્ષરથી પર જે અક્ષરધામ છે એની અંદર એ એમની સત્તા જે અપાર છે એવા આનંદઘન ભગવાન છે. આનંદનો સમૂહ. આનંદ ઘન, ઘનમાં સમૂહ. સમૂહ છે એટલો બધો આનંદઘન. એ જેની પાસે બહુ આનંદનો સમૂહ છે એવા જે ભગવાન આપણે લાન બરોબર છે. આનંદનો ઘણ આવ્યો છે એટલો લૂંટવો એટલો લૂંટી લેવો. प्रमुख स्वामी जी का हम सब पर है उपकार अनुपम, है उपकार अनुपम, है उपकार अनुपम, है